હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ગ્રામરનો ટોપિક છે સિક્વન્સ ઓફ ટેન્સીસ, એટલે કે કરેક્ટ યુઝ ઓફ ટેન્સ ઇન ધ ક્લોઝ ઓફ અ સેન્ટેન્સ. ગુજરાતીમાં કહીએ તો જે વાક્યમાં આવેલા ઉપવાક્ય હોય તે યોગ્ય કાળની પસંદગીને આપણે સિક્વન્સ ઓફ ટેન્સ કહીએ છીએ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો આમાં અલગ અલગ નિયમ જ જોવાના છે. બહુ થોડા આમતા નિયમ છે જે યાદ રાખવાના છે. ફર્સ્ટ છે, ઇફ વર્ડ્સ લાઇક સી, listen, look, don't shout, use, then continuous present tense. જો see, listen, look, don't shout આવા વર્ડ્સ આવે તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આવશે, એટલે કે ચાલુ વર્તમાન કાળ. See that boy is running. If both actions happening at a time in past, then continuous past tense, એટલે કે ભૂતકાળમાં બંને ક્રિયાઓ એકી સાથે ચાલુ હોય તો ચાલુ ભૂતકાળ આવે. When Rome was burning, Nero was fiddling. The mother was singing a song while the children were dancing. ભૂતકાળમાં બંને ક્રિયાઓ એકસાથે ચાલુ હોતી તો ચાલુ ભૂતકાળ. અને ત્યારબાદ એક પોઈન્ટ છે કે while સાથે ઓલવેઝ ચાલુ ક્રિયા સૂચવે છે. while અહીંયા જે સેકન્ડ સેન્ટેન્સમાં છે ને, while the children were dancing, તો while એ ચાલુ ક્રિયા સૂચવે છે. Now third, if two past action, if one happened and another is still going on, then continuous past tense for it and simple past for other. એટલે કે ભૂતકાળની બે ક્રિયા પૈકી જ્યારે એક ક્રિયા બને ત્યારે બીજી ક્રિયા ચાલુ હોય તો જે ચાલુ હોય તેના માટે ચાલુ ભૂતકાળ, અને જે બીજી ક્રિયા બની ગઈ છે તેના માટે સાદો ભૂતકાળ થશે. એક્ઝામ્પલ જોઈએ તો વેન યુ કેમ ટુ માય હાઉસ આઈ વોઝ રીડિંગ અ બુક. પહેલી ક્રિયા બની ગઈ છે અને બીજી ચાલુ છે. એ ઘરે આવ્યો ત્યારે હું બુક રીડ કરતી હતી. આઈ વોઝ રીડિંગ અ બુક એ ચાલુ છે. વેન યુ કેમ ટુ માય હાઉસ એ પાસ્ટ થઈ ગઈ છે. ઓકે, સો હવે નેક્સ્ટ રૂલ છે આપણો કે ઇફ ટુ એક્શન હેપન ઇન પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ ફોર ધ ફર્સ્ટ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર અનધર વન. જ્યારે બંને ઘટના ભૂતકાળમાં થઈ ગઈ છે અને એકબીજા સાથે સંકળાયેલી હોય તો જે પહેલાં બને છે તેના માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હશે, ત્યાર પછી જે ઘટના બને છે એના માટે સિમ્પલ પાસ્ટ હશે. The patient has died when the doctor arrived. Next, when sequence of action is clear in past and simple past tense is used. Sometime before also used. જ્યારે ભૂતકાળની બે ક્રિયાઓમાં સિક્વન્સ ઓફ એક્શન સ્પષ્ટ હોય તો બંને ક્રિયાઓ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો he opened the window before he got into bed. When he finished the work he went home. ત્યારબાદ છે ઇફ ક્લોઝ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજા ક્લોઝ હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઇફ ક્લોઝથી વાક્ય શરૂ થતું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે અને પછીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ઓકે, નાઉ નેક્સ્ટ, ઇફ ક્લોઝમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પાછળનું જે ઉપવાક્ય હશે એમાં વુડ પ્લસ બેઝ ફોર્મ હશે. ઇફ હી વર્કડ હાર્ડ હી વુડ પાસ. પછી જો ઇફ ક્લોઝમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ હશે તો પાછળના ક્લોઝમાં વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે. ઇફ આઈ હેડ બીન ઇન યોર પ્લેસ આઈ વુડ હેવ એક્સેપ્ટેડ ધીસ ઓફર. વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ત્યારબાદ જો ઇફ મેઇન ક્લોઝમાં પાસ્ટ ટેન્સ હશે તો અનધર ક્લોઝમાં બી પાસ્ટ ટેન્સ જ આવશે. હી વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ. ઓકે, ત્યારબાદ છે ઇફ સબક્લોઝ હેઝ અ રિયાલિટી ઓર અ લો ધેન ઇટ વિલ બી ઇન અ પ્રેઝન્ટ ટેન્સ. જો રિયાલિટી હશે યા તો ઓનેસ્ટી હશે તો પ્રેઝન્ટ ટેન્સ આવશે. મીન્સ લો નિયમ હશે. ગાંધીજી સેડ that honesty is the best policy. If a main clause has comparison or then and past tense, then present tense or future tense આવશે. જો મેઇન ક્લોઝમાં મુખ્ય વાક્યમાં કમ્પેરિઝન હોય યા તો ધેનનો યુઝ થયો હોય તો પાછળનું જે વાક્ય હશે એ પ્રેઝન્ટ ટેન્સમાં અથવા તો ફ્યુચર ટેન્સમાં હશે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ ડીડ નોટ લાઇક જર્મન એઝ આઈ લાઇક અ ફ્રેન્ચ. હી લવ્ડ મેન મોર દેન હી લવ્સ યુ. તો પાછળના બંને સિમ્પલ ટેન્સવાળા હતા. ઇફ સબક્લોઝ એઝ હેબિચ્યુઅલ એક્શન, કે જે તમારી રોજબરોજની ક્રિયા હોય તે પ્રેઝન્ટ ટેન્સ હશે. આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ દેટ આઈ ગેટ અપ અર્લી ઇન ધી મોર્નિંગ. જે રેગ્યુલર ક્રિયા છે તો ઇટ્સ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ.
સો નેક્સ્ટ, ઇફ મેઇન ક્લોઝ એઝ અ પ્રેઝન્ટ ઓર અ ફ્યુચર ટેન્સ દેન સબ ક્લોઝમાં કોઈ પણ ટેન્સ આવી શકે. I am convinced that he was telling a lie. I am sure he will not come. What will happen if he does not come? When you go to his house, he will be doing his work. As if and as enough. Though she is afraid as though she was a ghost. He behaves as if he were a boss. As if and as though પછી ભૂતકાળ જ આવે. I wish પછી પણ past tense હશે. I wish I knew her address. ત્યારબાદ છે it is time પ્લસ સબ્જેક્ટ હોય તો past tense. It is time the government decreased the dearness. If only હોય તો બી past tense. If only police came in time. When, as, till, until, if, as soon as, before as. આ બધા ફ્યુચરના મિનિંગ બતાવે છે બટ તેની સાથે વર્બ પ્રેઝન્ટનો હશે. Wait until she arrives. If you work hard, you will pass. Okay? સો થેન્ક યુ ગાઈઝ, દેટ્સ ઇટ ફોર ટુડે. આ બધું એકવાર જોઈ લેજો, જે તમને એક્ઝામમાં બહુ યુઝફુલ થશે, સ્પેશિયલી ઇન સ્પોટ ધી એરર. સો થેન્ક યુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને આવા જ ટૉપિકમાં અમારા સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.